જય વિષ્ણુ ભગવાન, જય યોગેશ્વર ભગવાન। આજે હું તમને એવા સરસ મજાના પૌરાણિક ફૂલની વેલ અને ફૂલ બતાવી રહ્યો છું મિત્રો। એવું કહેવામાં આવે છે કે આ ફૂલ પહેલાં પૃથ્વી પર હતા ને ત્યારે સ્વર્ગમાંથી શુક્રાચાર્ય સ્વર્ગમાંથી પૃથ્વી પર આ ફૂલને લાવ્યા હતા મિત્રો। તો એવા ફૂલ આજે હું તમને બતાવીશ મિત્રો, કારણ કે માતા ભગવતીને પણ આ ફૂલ ખૂબ જ પસંદ હતા। જે વિષ્ણુ ભગવાનને, શંકર ભગવાનને પણ આ ફૂલ ખૂબ જ ગમે છે। આ ફૂલને પવિત્ર ગણવામાં આવ્યા છે મિત્રો। જેના ઘરે આ ફૂલની વેલ હોય છે તેને ધનની પ્રાપ્તિ થતી હોય છે એવું કહેવામાં આવે છે। તેમજ ખૂબ જ સરસ મજાના ફૂલ હોય છે મિત્રો, જે કૃષ્ણ વેલ તરીકે પણ ઓળખાય છે। ઘણા લોકો આને અપરાજિતાના ફૂલ પણ કહેવામાં આવે છે મિત્રો। ખરેખર અપરાજિતાના ફૂલ છે તે ઘણા લોકો તેને કૃષ્ણવેલના પણ ફૂલ કહેતા હોય છે, કારણ કે કૃષ્ણ ભગવાન જે પોતાના મુગટ ઉપર ફૂલ મોરની પીંછી ધારણ કરે છે તેવા જ સરસ મજાના ફૂલ હોવાથી તેને કૃષ્ણાવેલ પણ કહેતા હોય છે। જે હોય તે, પરંતુ ફૂલ તો ખૂબ સુંદર જ હોય છે અને દરેક ભગવાનને અને માણસોને ગમતા જ હોય છે મિત્રો। તો ચાલો હવે આપણે આવા ફૂલ માતા ભગવતીને અને વિષ્ણુ ભગવાનને, શંકર ભગવાનને ચડાવવા માટે આપણે થોડાક લઈ લઈએ। સરસ મજાના ફૂલ આજે આપણે ભોળાનાથને અને વિષ્ણુ ભગવાનને ચડાવશું મિત્રો। જય યોગેશ્વર ભગવાન। જો તમને આવા ફૂલની રેસીપી પસંદ હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો, કે જેથી કરીને હું તમને આવા અલગ અલગ ફૂલ બતાવતો રહીશ મિત્રો। જય યોગેશ્વર ભગવાન।